અમદાવાદ શહેરના જુવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક યુવતીની છેડતીના જૂના વિવાદને કારણે બે જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી હતી. તો આ ઘટના ફતેવાડી વિસ્તારમાં નૂર મસ્જિદ પાસની સાંકડી ગલીમાં બનવા પામી હતી, જેમાં પથ્થરમારો અને હથિયારોનો ઉપયોગ થતા વાતાવરણ તણાવભર્યું બનવા પામ્યું હતું. તો સ્થાનિક વસ્તી અનુસાર આ વિવાદ થોડા મહિના જૂનો છે. તો એક જૂથના યુવાનો પર યુવતીને છેડવાનો આરોપ હતો, જેના કારણે તેમના પરિવાર અને સમુદાયના લોકો વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે બંને જૂથો હાથમાં લાકડીઓ, પથ્થરો અને કટાર જેવા તીક્ષ્ણ હથિયારો લઈને આમને સામને આવી ગયા હતા. તો પથ્થરોના વરસાદથી ગલીમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને કેટલાક લોકોને નાની મોટી ઈજા પણ પહોંચી હતી. તો સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને ફોન કરીને મદદ માંગવામાં આવી હતી. તો જુવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે ઝડપથી પહોંચી અને ત્યાં કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી હતી. તો આ ઘટનામાં 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આ ઘટના જૂના વિવાદના કારણે બની હતી, પરંતુ તપાસમાં સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીશું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ઘટના પછી વિસ્તારમાં શાંતિ વાપસ આવી, પરંતુ સ્થાનિક લોકોમાં હજી પણ ભયનું વાતાવરણ ફેલાયેલું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.